નવરાત્રિ. નવરાત્રિ એટલે કે નવરાત્રિઓનો સમૂહ. માં આદ્યાશક્તિ પોતાની એટલે કે અલગ અલગ પ્રકારના 9 જેટલા રૂપો છે એને ધારણ કરીને આ સૃષ્ટિ ઉપર અવતાર ધારણ કરે છે. શું કામ એને? કારણ કે અસુરોનો સંહાર કરવા, એટલે કે આસુરી શક્તિ, આપણામાં જે નેગેટિવ શક્તિ છે એને ઘટાડવા, એની ઉપર પ્રહાર કરવા માટે આ 9 દિવસની નવરાત્રિ ઉજવવામાં આવે છે. રોજ રાત્રે માં આદ્યાશક્તિની ઉપાસના કરવામાં આવે છે. નાની નાની દીકરીઓ રાસ રમે છે, સારા એવા શૃંગાર સજે છે. તમે જોજો, સ્ત્રી છે એ એક જ એવી લાગે છે કે પોતે શણગાર સજેલો હોય તો એટલી સુંદર લાગે છે. શણગાર વગરની સ્ત્રી ક્યારેય સુંદર લાગતી નથી. એટલે એક એક દિવસે એક એક માતાઓની આરાધના કરવામાં આવે છે અને એની ઉપરથી એનું નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે. મહિષાસુર નામનો રાક્ષસ હતો, એની ઉપર વિજય મેળવવા માટે માતાને આ સૃષ્ટિ ઉપર આવા 9 રૂપો ધારણ કરીને નવરાત્રિ તરીકે પર્વની ઉજવણી કરવામાં આવી છે. તમે જોજો, સ્ત્રી છે એની પાસે એવી શક્તિ છે કે જે આ સૃષ્ટિમાં ભગવાનને પણ જન્મ આપી શકે છે, ભગવાનને તેના ખોળામાં રમાડી શકે છે. એવી જ રીતે માં આદ્યાશક્તિએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને મહિષાસુર નામનો રાક્ષસ, એટલે કે જે આ સૃષ્ટિમાં અત્યારે પણ મહિષાસુર નામના કેટલા બધા રાક્ષસો આપણે આજુબાજુ ફરતા હોય છે. તમને ઝીણી નજરમાં નથી આવતા, પરંતુ કેટલા એવા રાક્ષસો છે કે જે તમારી આજુબાજુ ફર્યા રાખે છે. એટલે કે ક્યાંય આપણે સ્ત્રી છે ક્યાંય સેફ નથી. એટલે જ મારી યુવાધનોને મારી નમ્ર વિનંતી છે કે નવરાત્રિના સમયમાં તમે તમારી પોતાની કાળજી રાખો, તમારી પોતાની જાળવણી રાખો. સ્કિનની, હેરની ઉજાગરા થાય છે તો તમારી હેલ્થની ખાસ જાળવણી રાખો. એના માટે શું કરવું જોઈએ? તો કે 9 દિવસ તમે રાતના 12, 12:30, 1 સુધી જાગો છો, પાણી પીવાનો સમય મળતો નથી, તો તમે પાણી એટલે કે વોટર ડ્રિંક વધારે પડતું કરવાનું રાખો, જેના લીધેથી તમારું હેલ્થ પણ સારું રહેશે અને સ્ત્રીઓમાં જે શક્તિઓ છે એ પણ વધારે પડતી ઉત્પન્ન થઈ શકશે. નેગેટિવ શક્તિને આપણે એની ઉપર વિજય કેવી રીતે મેળવવો? જો આ 9 દિવસ ઉપરથી આપને જે કંઈ શીખવા મળે છે એ જ છે. શું છે? તો કે આપણા જીવનમાં જે કોઈ આપણા દુશ્મનો હોય, આપને નેગેટિવ ઉર્જા તરફ ખેંચતા હોય, એ વ્યક્તિથી દૂર રહેવું અને હંમેશા રોજે રોજ એના વિશે ખરાબ વિચારવું, એના વિશે એના થિંકિંગ કર્યા રાખવા. એના કરતાં શું કરવું? તો કે અત્યારે તો નવરાત્રિ એટલે ઘણા માણસો એવું માને છે કે ચાલો ને 9 દિવસ રાસ લેશું તો આપણે 2-4 કિલો વજન ઘટી જશે. બરાબર, એ પણ એક છે, હેલ્થ પણ સારી રહે છે તમારી. પછી તમારી આખી બોડી વર્ક કરે છે. તમે રાસ દાંડિયા રમો છો, જેના લીધે તમારા શરીરના એક એક મસલ વર્ક કરે છે. એના લીધે તમે શું કરી શકો છો? તો કે તમારી બોડી છે એ 3 ગણી વર્ક કરતી થઈ જાય છે. એટલે જો નવરાત્રિના સમયમાં પૂરતી ઊંઘ લેવી, પૂરતો ખોરાક લેવો, માં આદ્યાશક્તિની ઉપાસના કરવી અને ભગવાનની એવી પ્રાર્થના છે કે માં તમને એટલી બધી શક્તિ આપે બધાને કે તમે કોઈ દિવસ નેગેટિવ ઉર્જા તરફ ખેંચાવ નહીં અને આપણા જીવનમાં દશેરા એટલે કે રાવણ નામનો રાક્ષસ બાળવાનો કોઈ દિવસ મોકો મળે જ નહીં. જય હિન્દ, જય ભારત.